નમસ્કાર, હું પાયલ પટેલ. અમેરિકાના તારીખ 8 જુલાઈ 2026ના આજના 3 મહત્વના સમાચાર સામે આવ્યા છે, તેમની વાત કરીશું. સાથે આજે ઇમિગ્રેશનમાં શું અપડેટ આવ્યા છે તે પણ વિગતે ચર્ચા કરીશું. આપ જોતા રહો એનઆરઆઈ પલ્સ. અમેરિકામાં વસતા લાખો ભારતીયો અને ખાસ કરીને વર્ષોથી એમ્પ્લોયમેન્ટ આધારિત ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા હજારો ગુજરાતી પ્રોફેશનલ્સ માટે જુલાઈ 2026માંથી એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની નવી સરકાર નોકરી આધારિત ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં એક મોટો ફેરફાર કરવાની તૈયારીમાં છે. જો આ પ્રસ્તાવિત નિયમો આખરે અમલમાં આવશે તો ગ્રીન કાર્ડ મેળવવાનો રસ્તો અત્યાર કરતાં વધુ કડક, વધુ જટિલ અને વધુ સમયખાવ બની શકે છે. આ સમાચાર માત્ર H-1B વિઝા પર કામ કરતા લોકો માટે જ નહીં, પરંતુ એવી તમામ અમેરિકન કંપનીઓ માટે પણ મહત્વના છે જે વિદેશી કર્મચારીઓને લાંબા ગાળે ગ્રીન કાર્ડ સ્પોન્સર કરે છે. હાલમાં અમેરિકામાં મોટાભાગના એમ્પ્લોયમેન્ટ બેઝડ ગ્રીન કાર્ડ કેસોમાં એક મહત્વપૂર્ણ તબક્કો હોય છે, જેને PERM એટલે કે પરમેનન્ટ લેબર સર્ટિફિકેટ પ્રોગ્રામ કહેવામાં આવે છે. આ પ્રક્રિયા અમેરિકાના શ્રમ મંત્રાલય દ્વારા સંચાલિત થાય છે. તેનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો હોય છે કે જે નોકરી માટે કોઈ વિદેશી કર્મચારીને ગ્રીન કાર્ડ આપવામાં આવી રહ્યું છે તે જ કામ માટે યોગ્ય અને લાયક અમેરિકન નાગરિક ઉપલબ્ધ નથી. જો કે હવે અમેરિકન સરકારનું માનવું છે કે છેલ્લા લગભગ 20 વર્ષમાં ટેકનોલોજી, રોજગાર બજાર અને ભરતીની પદ્ધતિઓમાં મોટા ફેરફારો થયા છે. જ્યારે PERM પ્રક્રિયાના ઘણા નિયમો હજુ પણ જૂના જ છે. તેથી સમગ્ર સિસ્ટમને આધુનિક બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રસ્તાવિત ફેરફારો અનુસાર હવે કંપનીઓ માટે માત્ર કાગળ પર ભરતીની જાહેરાત આપવી પૂરતી નહીં રહે. કંપનીએ વધુ મજબૂત પુરાવા સાથે બતાવવું પડશે કે તેણે યોગ્ય રીતે અમેરિકન ઉમેદવારોને તક આપી હતી અને તેમ છતાં તે ચોક્કસ નોકરી માટે કોઈ યોગ્ય અમેરિકન કર્મચારી મળ્યો નહોતો. એટલે કે લેબર માર્કેટ ટેસ્ટ વધુ કડક બનશે અને ભરતીની દરેક પ્રક્રિયા વધુ નજીકથી તપાસવામાં આવશે. આ નવા પ્રસ્તાવનો સૌથી મોટો પ્રભાવ ભારતીય IT પ્રોફેશનલ્સ, એન્જિનિયરો, ડેટા સાયન્ટિસ્ટ, સોફ્ટવેર ડેવલપર્સ અને અન્ય ટેકનિકલ ક્ષેત્રના કર્મચારીઓ પર પડી શકે છે. કારણ કે આ ક્ષેત્રોમાં અમેરિકાની ઘણી કંપનીઓ લાંબા સમયથી ભારતીય કર્મચારીઓને ગ્રીન કાર્ડ માટે સ્પોન્સર કરતી આવી છે. હવે જો કંપનીઓને દરેક કેસમાં વધુ વિગતવાર પુરાવા રજૂ કરવા પડશે કે અમેરિકન ઉમેદવાર ઉપલબ્ધ નહોતો, તો ઘણા નોકરીદાતાઓ માટે આખી પ્રક્રિયા વધુ ખર્ચાળ અને વધુ જોખમી બની શકે છે. સરકારી અધિકારીઓનું કહેવું છે કે આ સુધારાનો મુખ્ય હેતુ અમેરિકન નાગરિકોને રોજગારની વધુ સારી તક આપવાનો છે. તેમનું માનવું છે કે પહેલા અમેરિકન ઉમેદવારોને સંપૂર્ણ તક મળવી જોઈએ અને માત્ર જરૂરી હોય ત્યારે જ વિદેશી કર્મચારીઓને ગ્રીન કાર્ડ માટે સ્પોન્સર કરવું જોઈએ. સરકારના જણાવ્યા મુજબ આ સુધારાઓ અમેરિકન વર્ક્સ ફર્સ્ટ નીતિ સાથે જોડાયેલા છે અને સ્થાનિક રોજગારને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી રહ્યા છે. ખાસ વાત એ છે કે લગભગ વર્ષ 2004 પછી PERM પ્રક્રિયામાં આટલા મોટા સ્તરે સુધારા કરવાની ચર્ચા થઈ રહી છે. છેલ્લા 2 દાયકામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, સાયબર સિક્યોરિટી અને અન્ય અનેક આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રો ઊભા થયા છે, જેના કારણે નોકરીઓની વ્યાખ્યા અને જરૂરી કૌશલ્યોમાં પણ મોટો બદલાવ આવ્યો છે. સરકારનું કહેવું છે કે જૂના નિયમો આજના રોજગાર બજારને યોગ્ય રીતે પ્રતિબિંબિત કરતા નથી. આ નવા પ્રસ્તાવમાં એક વધુ મહત્વની બાબત એ છે કે સરકાર ભરતીની જાહેરાતો, ઇન્ટરવ્યૂ પ્રક્રિયા અને કંપની દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજોની વધુ ઊંડી તપાસ કરી શકે છે. જો કોઈ કંપની માત્ર ગ્રીન કાર્ડ અપાવવા માટે કાગળ પર નોકરી દર્શાવતી હોય અથવા ભરતીની પ્રક્રિયામાં ગેરરીતિ કરતી હોવાનું જણાશે તો તેના સામે કડક કાર્યવાહી થઈ શકે છે. એટલે હવે માત્ર ફોર્મ ભરવાથી કામ નહીં ચાલે, પરંતુ દરેક પગલાં માટે વાસ્તવિક અને ચકાસી શકાય તેવા પુરાવા રજૂ કરવા પડશે. ઘણા ઇમિગ્રેશન નિષ્ણાતોનું માનવું છે કે જો આ નિયમો અંતિમ સ્વરૂપમાં પસાર થશે તો PERM મંજૂર થવામાં વધુ સમય લાગી શકે છે. કંપનીઓને વધુ દસ્તાવેજો તૈયાર કરવા પડશે, ભરતીની પ્રક્રિયા વધુ લાંબી થઈ શકે છે અને સરકાર તરફથી વધારાની પૂછપરછ પણ થઈ શકે છે. પરિણામે ગ્રીન કાર્ડ માટેની સમગ્ર સમયરેખા લંબાઈ શકે છે. જો કે અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે. હાલમાં જે માહિતી સામે આવી છે તે અંતિમ અમલમાં આવેલા નિયમો નથી. સરકારે નિયમોમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ અને કાનૂની ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. હવે આ પ્રસ્તાવ જાહેર ચર્ચા અને પબ્લિક કમેન્ટ્સ માટે મૂકવામાં આવશે. વિવિધ ઉદ્યોગો, કંપનીઓ, કાનૂની નિષ્ણાતો,
વેપારી સંગઠનો અને સામાન્ય નાગરિકો પોતાના સૂચનો આપી શકશે. ત્યારબાદ સરકાર આ સૂચનોનું મૂલ્યાંકન કરીને અંતિમ નિયમો જાહેર કરશે. એટલે હાલમાં કોઈ પણ ફેરફાર તરત જ અમલમાં આવ્યો છે એવું માનવું યોગ્ય નથી. ભારતીય સમુદાય માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ ફેરફારોના કારણે પહેલેથી જ ચાલતા ગ્રીન કાર્ડ કેસો પર અસર પડશે કે નહીં. હાલ સુધી ઉપલબ્ધ માહિતી મુજબ સરકારે એવી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી કે પહેલેથી ફાઇલ થયેલા તમામ કેસો પર નવા નિયમો પાછલી તારીખથી લાગુ પડશે. આ અંગેની સ્પષ્ટતા અંતિમ નિયમો જાહેર થયા પછી જ મળશે. અમેરિકામાં હજારો ભારતીયો ઘણા વર્ષોથી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને ભારત માટેની એમ્પ્લોયમેન્ટ બેઝડ કેટેગરીમાં ભારે બેકલોગ હોવાના કારણે કેટલાક અરજદારોને દાયકાઓ સુધી રાહ જોવી પડે છે. જો પમ્પ પ્રક્રિયા વધુ કડક બનશે, એટલે કે PERM પ્રક્રિયા વધુ કડક બનશે, તો નવી અરજીઓ માટે શરૂઆતનો તબક્કો જ વધુ પડકારજનક બની શકે છે. ઇમિગ્રેશન ક્ષેત્રના નિષ્ણાંતો કંપનીઓને સલાહ આપી રહ્યા છે કે ભરતીની દરેક પ્રક્રિયાનું યોગ્ય દસ્તાવેજીકરણ રાખવું જોઈએ. જાહેરાતો, ઇન્ટરવ્યુ અને ઉમેદવારોના મૂલ્યાંકનની સંપૂર્ણ નોંધ રાખવી જોઈએ અને PERM અરજી કરતા પહેલા તમામ કાનૂની શરતોનું કડક પાલન કરવું જોઈએ. બીજી તરફ વિદેશી કર્મચારીઓએ પણ પોતાની ઇમિગ્રેશન પ્રક્રિયા અંગે માત્ર અફવાઓ પર વિશ્વાસ ન રાખવો જોઈએ અને સત્તાવાર જાહેરાતો પર જ આધાર રાખવો જોઈએ. આ સમગ્ર મુદ્દામાં સૌથી મહત્વની વાત એ છે કે આ ફેરફાર સીધા ગ્રીન કાર્ડ કાયદામાં નહીં, પરંતુ ગ્રીન કાર્ડ મેળવવાની શરૂઆતની PERM પ્રક્રિયામાં કરવામાં આવી રહ્યો છે. છતાં પણ PERM જ સમગ્ર એમ્પ્લોયમેન્ટ આધારિત ગ્રીન કાર્ડનો પાયો હોવાથી તેની અસર આખી ગ્રીન કાર્ડ પ્રક્રિયા પર પડી શકે છે. આગામી અઠવાડિયા અને મહિનાઓમાં સરકાર દ્વારા જાહેર ચર્ચા બાદ અંતિમ નિયમો બહાર પાડવામાં આવશે. ત્યાર પછી જ સ્પષ્ટ થશે કે કયા નવા નિયમો અમલમાં આવશે, કઈ તારીખથી લાગુ પડશે અને હાલના તેમજ ભવિષ્યના અરજદારો પર તેની કેટલી અસર પડશે. આથી અમેરિકામાં કામ કરતા ભારતીયો, ખાસ કરીને H-1B વિઝા ધારકો અને ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા તમામ પ્રોફેશનલ્સ માટે હાલનો સૌથી યોગ્ય રસ્તો એ છે કે તેઓ ગભરાવાના બદલે સત્તાવાર અપડેટ્સ પર નજર રાખે, પોતાની કંપનીના ઇમિગ્રેશન વિભાગ અથવા અનુભવી ઇમિગ્રેશન વકીલ સાથે સંપર્કમાં રહે અને અંતિમ નિયમો જાહેર થાય ત્યાં સુધી કોઈ પણ અફવા કે અધૂરી માહિતીના આધારે નિર્ણય ન લે. જો આ પ્રસ્તાવિત સુધારા અંતિમ સ્વરૂપમાં અમલમાં આવશે તો અમેરિકાની એમ્પ્લોયમેન્ટ આધારિત ગ્રીન કાર્ડ પ્રક્રિયામાં છેલ્લા ઘણા વર્ષોમાંનો આ સૌથી મહત્વપૂર્ણ ફેરફાર ગણાશે અને તેનો પ્રભાવ લાખો વિદેશી પ્રોફેશનલ્સ તેમજ તેમને રોજગાર આપતી અમેરિકન કંપનીઓ બંને પર જોવા મળી શકે છે. અમેરિકામાં વસતા ગુજરાતી સમાજ માટે છેલ્લા 3.5 વર્ષથી ચર્ચાનો વિષય બનેલા એક અત્યંત સંવેદનશીલ અને હાઈ પ્રોફાઇલ કેસમાં હવે મોટો કાનૂની વળાંક આવ્યો છે. પોતાની પત્ની અને 2 બાળકોની હત્યાના પ્રયાસના ગંભીર આરોપોનો સામનો કરી રહેલા 45 વર્ષીય ગુજરાતી ડોક્ટર ધર્મેશ પટેલને આખરે મોટી રાહત મળી છે. કેલિફોર્નિયાના સેન માટેઓ કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં થયેલી અંતિમ સુનાવણી દરમિયાન જજ શેરન કેચોએ તેમના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા 3 એટેમ્પ્ટેડ મર્ડરના તમામ ફોજદારી આરોપો સંપૂર્ણપણે રદ કરી દીધા છે. જાન્યુઆરી 2023 થી શરૂ થયેલો આ કેસ માત્ર એક અકસ્માતનો મામલો નહોતો, પરંતુ માનસિક સ્વાસ્થ્ય, કાયદો, પરિવારના સહયોગ અને ન્યાય વ્યવસ્થાની કામગીરી સાથે જોડાયેલો એક જટિલ કેસ બની ગયો હતો. લગભગ 3.5 વર્ષ સુધી ચાલેલી લાંબી કાનૂની પ્રક્રિયા બાદ હવે ધર્મેશ પટેલ કાનૂની રીતે આરોપ મુક્ત થયા છે. જો કે તેમના મેડિકલ વ્યવસાયનું ભવિષ્ય હજુ પણ સ્પષ્ટ નથી. આ સમગ્ર ઘટનાની શરૂઆત જાન્યુઆરી 2023માં થઈ હતી. ધર્મેશ પટેલ પોતાની પત્ની નેહા પટેલ અને 2 બાળકો સાથે કેલિફોર્નિયાના રોકી બીચ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન તેમની ટેસ્લા કાર અચાનક હાઈવે પરથી નીચે લગભગ 250 ફૂટ ઊંડી ખાઈમાં જઈ પડી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના કુરચે કુરચા ઉડી ગયા હતા. ઘટના સ્થળે પહોંચેલી રેસ્ક્યુ ટીમે શરૂઆતમાં અંદર બેઠેલા કોઈ વ્યક્તિ જીવતા બચ્યા હશે તેવી આશા પણ રાખી નહોતી, પરંતુ બચાવ કામગીરી દરમિયાન ચારેય પરિવારજનો જીવતા મળી આવ્યા હતા. ચારેયને ગંભીર ઈજાઓ થઈ હતી અને હેલિકોપ્ટરની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને બચાવ કર્મીઓએ ચમત્કાર સમાન ગણાવી હતી. અકસ્માત બાદ શરૂઆતમાં ધર્મેશ પટેલે પોલીસને જણાવ્યું હતું કે કારનું ટાયર ફાટી જતા સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવી બેઠા અને અકસ્માત સર્જાયો હતો. પરંતુ તપાસ આગળ વધતા અનેક મહત્વપૂર્ણ પુરાવા સામે આવ્યા. ટેસ્લા કારના ઇલેક્ટ્રોનિક ડેટા અને ટેકનિકલ સિસ્ટમનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
તેમાં સ્પષ્ટ થયું કે અકસ્માત સમયે કારના સેલ્ફ ડ્રાઇવિંગ અથવા ઓટો પાયલટ ફીચરનો કોઈ જ સંબંધ નહોતો, એટલે કે ટેકનિકલ ખામીના કારણે અકસ્માત થયો હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી. આ પછી તપાસનું કેન્દ્ર ધર્મેશ પટેલના વર્તન અને તેમની માનસિક સ્થિતિ તરફ વળ્યું. આ કેસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમની પત્ની નેહા પટેલે બચાવ બાદ રેસ્ક્યુ કર્મચારીઓને જણાવ્યું કે તેમના પતિ છેલ્લા ઘણા સમયથી ગંભીર માનસિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને તેમણે જાણી જોઈને કારને ખાઈમાં ઉતારી હતી. આ નિવેદન બાદ પોલીસે ઘટનાને અકસ્માત નહીં પરંતુ હત્યાના પ્રયાસ તરીકે જોવાનું શરૂ કર્યું. ત્યારબાદ ધર્મેશ પટેલ સામે પોતાની પત્ની અને બંને બાળકોની હત્યાનો પ્રયાસ કરવાના 3 ગંભીર ફોજદારી આરોપો દાખલ કરવામાં આવ્યા. તેમની ધરપકડ કરવામાં આવી અને તેઓ લાંબા સમય સુધી કસ્ટડીમાં રહ્યા. કેસની કાર્યવાહી દરમિયાન સૌથી મહત્વનો પ્રશ્ન એ હતો કે ધર્મેશ પટેલે આ કૃત્ય સંપૂર્ણ સમજ સાથે કર્યું હતું કે તેઓ ગંભીર માનસિક બીમારીના કારણે પોતાની નિર્ણય લેવાની ક્ષમતા ગુમાવી બેઠા હતા. આ સવાલનો જવાબ શોધવા માટે તેમની લાંબી માનસિક તપાસ કરવામાં આવી હતી. કુલ 18 અલગ અલગ સાયકોલોજીકલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. અનેક વખત વિગતવાર ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા અને તેમના ભાઈ બહેન સહિત પરિવારના સભ્યો સાથે પણ વાતચીત કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા બાદ અનેક નિષ્ણાંતો એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે ધર્મેશ પટેલ મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર એટલે કે ગંભીર ડિપ્રેશનથી પીડાતા હતા. સાયકોલોજિસ્ટોના જણાવ્યા અનુસાર ધર્મેશ પટેલ છેલ્લા કેટલાક સમયથી અત્યંત નકારાત્મક વિચારોમાં જીવતા હતા. અમેરિકામાં વધી રહેલા ડ્રગ્સના દૂષણ, યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક અશાંતિના કારણે તેમના મનમાં સતત એવો ભય રહેતો હતો કે દુનિયા વિનાશ તરફ જઈ રહી છે અને તેમના બાળકોનું ભવિષ્ય સુરક્ષિત નથી. આ ડિપ્રેશન એટલું ગંભીર બની ગયું હતું કે તેઓ માનવા લાગ્યા હતા કે જો બાળકો આ દુનિયામાં નહીં રહે તો ભવિષ્યમાં તેમની સાથે કોઈ દુઃખદ ઘટના નહીં બને. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ પ્રકારની વિચારસરણી ગંભીર માનસિક બીમારીનું લક્ષણ હોઈ શકે છે. જોકે તમામ નિષ્ણાંતો આ મુદ્દે એકમત નહોતા. કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલા એક સ્વતંત્ર સાયકોલોજિસ્ટે એવો અભિપ્રાય આપ્યો હતો કે ધર્મેશ પટેલની માત્ર મેજર ડિપ્રેશન નહીં પરંતુ સ્કિઝો અફેક્ટિવ ડિસઓર્ડર જેવી વધુ ગંભીર માનસિક સમસ્યા હોઈ શકે છે. તેમના મતે તેમને તરત જ મુક્ત કરવું યોગ્ય રહેશે નહીં. આ મતભેદના કારણે કેસ વધુ જટિલ બન્યો હતો અને કોર્ટને તમામ મેડિકલ પુરાવા અને નિષ્ણાંતોના અભિપ્રાયોને ધ્યાનપૂર્વક તપાસવા પડ્યા હતા. બચાવ પક્ષના વકીલોએ કોર્ટમાં વર્ષ 2018ના કેલિફોર્નિયાના એક મહત્વપૂર્ણ કાયદાનો આશરો લીધો હતો. આ કાયદા મુજબ જો કોઈ વ્યક્તિ ગંભીર માનસિક બીમારીના કારણે ગુનામાં સંડોવાય અને તે કાયદામાં નક્કી કરાયેલા કડક માપદંડોને પૂર્ણ કરતી હોય તો તેને સીધી સજા આપવાના બદલે સારવાર માટે મેન્ટલ હેલ્થ ડાયવર્ઝન પ્રોગ્રામમાં મોકલી શકાય છે. જો આરોપી સફળતાપૂર્વક સારવાર પૂર્ણ કરે અને તેની માનસિક સ્થિતિમાં સુધારો થયો હોવાનું નિષ્ણાંતો પ્રમાણિત કરે તો કોર્ટ તેની સામેના ફોજદારી આરોપો દૂર કરવાનો નિર્ણય લઈ શકે છે. બચાવ પક્ષે દલીલ કરી હતી કે ધર્મેશ પટેલની કોઈ અગાઉની ગુનાહિત હિસ્ટ્રી નથી અને તેઓ વર્ષોથી સફળ ડોક્ટર તરીકે સેવા આપી રહ્યા હતા, તેથી તેમને સારવારની તક આપવી જોઈએ. આ કેસમાં ધર્મેશ પટેલને તેમના પરિવારનો પણ સતત સાથ મળ્યો. ખાસ કરીને તેમની પત્ની નેહા પટેલે કોર્ટમાં જણાવ્યું કે તેમના પતિ માનસિક બીમારીના કારણે આ સ્થિતિમાં પહોંચ્યા હતા અને સારવાર બાદ તેઓમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. તેમણે કોર્ટને વિનંતી કરી કે પરિવાર તેમના પુનર્વસનમાં સંપૂર્ણ સહકાર આપશે. તેમણે ખાતરી આપી કે ભવિષ્યમાં જો તેમના પતિમાં ફરી કોઈ પ્રકારની માનસિક અસ્થિરતા જોવા મળશે તો તેની તાત્કાલિક જાણ કરવામાં આવશે. પરિવારના અન્ય સભ્યોએ પણ આવી જ ખાતરી આપી હતી. આ તમામ દલીલો અને મેડિકલ પુરાવાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે ધર્મેશ પટેલને 2 વર્ષના મેન્ટલ હેલ્થ ડાયવર્ઝન પ્રોગ્રામમાં સામેલ થવાની મંજૂરી આપી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે નિયમિત સારવાર લીધી, કાઉન્સેલિંગમાં ભાગ લીધો અને કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી તમામ શરતોનું પાલન કર્યું. 2 વર્ષ સુધી તેમની પ્રગતિ પર સતત નજર રાખવામાં આવી હતી. અંતિમ નિષ્ણાંતોએ કોર્ટને જણાવ્યું કે તેમની માનસિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે અને તેઓ હવે સ્થિર સ્થિતિમાં છે. આ રિપોર્ટોના આધારે અંતિમ સુનાવણી દરમિયાન જજ શેરન કે ચોએ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો. કોર્ટે જણાવ્યું કે ધર્મેશ પટેલે મેન્ટલ હેલ્થ ડાયવર્ઝન પ્રોગ્રામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે અને હવે તેમની સામેના 3 એટેમ્પ્ટેડ મર્ડરના આરોપો યથાવત રાખવાનો કોઈ કાનૂની આધાર રહેતો નથી. પરિણામે તેમના વિરુદ્ધ દાખલ કરાયેલા તમામ ફોજદારી આરોપો સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યા. લગભગ 3.5 વર્ષથી ચાલતો આ હાઈ પ્રોફાઇલ કેસ હવે કાનૂની રીતે પૂર્ણ થયો છે. જો કે કોર્ટમાંથી આરોપ મુક્ત થયા બાદ પણ ધર્મેશ પટેલ માટે તમામ પડકારો સમાપ્ત થયા નથી.
કેસ ચાલતો હતો ત્યારે મેડિકલ બોર્ડ ઓફ કેલિફોર્નિયાએ તેમની મેડિકલ પ્રેક્ટિસ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે ફોજદારી કેસ પૂર્ણ થયા બાદ પણ તેઓ ફરી ક્યારથી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ શરૂ કરી શકશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ મુદ્દે અંતિમ નિર્ણય મેડિકલ બોર્ડ પોતાની અલગ પ્રક્રિયા હેઠળ કરશે. તેથી કાનૂની લડાઈ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તેમની વ્યવસાયિક કારકિર્દી અંગે હજુ પણ અનિશ્ચિતતા યથાવત છે. આ સમગ્ર કેસ માનસિક સ્વાસ્થ્ય અને ન્યાય વ્યવસ્થાના સંબંધનું એક મહત્વપૂર્ણ ઉદાહરણ બની રહ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર દર્શાવ્યું છે કે ગંભીર માનસિક બીમારીઓ વ્યક્તિના નિર્ણય અને વર્તન પર કેટલી ઊંડી અસર કરી શકે છે. સાથે જ આ કેસ એ પણ સમજાવે છે કે સમયસર સારવાર, પરિવારનો સાથ અને કોર્ટની દેખરેખ હેઠળ પુનર્વસનની તક કેટલાક કેસોમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. હવે સૌની નજર એ વાત પર રહેશે કે મેડિકલ બોર્ડ આગળ શું નિર્ણય લે છે અને ધર્મેશ પટેલ ફરી એક વખત મેડિકલ ક્ષેત્રમાં પરત ફરી શકશે કે નહીં. અમેરિકામાં રહેતા લાખો ભારતીયો અને ખાસ કરીને ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા હજારો ગુજરાતી પરિવારો માટે જુલાઈ 2026નો મહિનો અનેક મહત્વપૂર્ણ ફેરફારો લઈને આવ્યો છે. અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં એક પછી એક એવા નવા નિયમો અમલમાં આવી રહ્યા છે જેનો સીધો પ્રભાવ મેરેજ બેઝડ ગ્રીન કાર્ડ, એમ્પ્લોયમેન્ટ બેઝડ ગ્રીન કાર્ડ, સિટીઝનશિપ અને અન્ય ઇમિગ્રેશન પ્રક્રિયાઓ પર પડી શકે છે. ઇમિગ્રેશન નિષ્ણાતોનું માનવું છે કે હવે અમેરિકામાં ઇમિગ્રેશન લાભ મેળવવાની પ્રક્રિયા પહેલા કરતા વધુ કડક, વધુ ટેકનિકલ અને વધુ સમય લેતી બની રહી છે. માત્ર એક નાની ભૂલ પણ અરજદાર માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે. આજના આ અહેવાલમાં અમે તમને જણાવીશું જુલાઈ 2026થી અમલમાં આવેલા એવા 5 મહત્વપૂર્ણ નિયમો વિશે જે દરેક ઇમિગ્રન્ટ માટે જાણવા અત્યંત જરૂરી બની ગયું છે. સૌથી પહેલા વાત કરીએ મેરેજ બેઝડ ગ્રીન કાર્ડની. વર્ષોથી એવી માન્યતા રહી છે કે જો કોઈ વ્યક્તિ અમેરિકન સિટીઝન અથવા ગ્રીન કાર્ડ હોલ્ડર સાથે લગ્ન કરે તો તેને ગ્રીન કાર્ડ મેળવવાનો રસ્તો સરળ બની જાય છે. પરંતુ હવે અમેરિકન ઇમિગ્રેશન વિભાગે આવા કેસોમાં તપાસનું સ્તર નોંધપાત્ર રીતે વધારી દીધું છે. અધિકારીઓ હવે માત્ર લગ્નનું પ્રમાણપત્ર જોઈને નિર્ણય લેતા નથી. તેના બદલે તેઓ લગ્ન ખરેખર સાચા છે કે માત્ર ઇમિગ્રેશન લાભ મેળવવા માટે કરવામાં આવ્યા છે તેની ખૂબ જ ઝીણવટભરી તપાસ કરે છે. દંપતીને અલગ અલગ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવી શકે છે જ્યાં બંનેને એકબીજા વિશે ખૂબ જ સામાન્ય પરંતુ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછવામાં આવે છે. તેઓ ક્યાં મળ્યા, પ્રથમ મુલાકાત ક્યારે થઈ, લગ્ન પહેલા કેટલો સમય સાથે રહ્યા, ઘરમાં કોણ શું કામ કરે છે, એકબીજાની પસંદગી શું છે, પરિવાર વિશે શું જાણે છે અને દૈનિક જીવન સાથે જોડાયેલા અનેક પ્રશ્નોના જવાબોના આધારે અધિકારીઓ સંબંધની સચ્ચાઈ ચકાસે છે. માત્ર એટલું જ નહીં, હવે સંયુક્ત બેંક એકાઉન્ટ, એક જ સરનામાનો પુરાવો, વીજળી કે ગેસના બિલ, ઇન્સ્યોરન્સ પોલિસી, ટેક્સ રિટર્ન, પરિવાર સાથેના ફોટોગ્રાફ્સ, પ્રવાસના પુરાવા અને અન્ય દસ્તાવેજોની પણ વધુ વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. ઇમિગ્રેશન નિષ્ણાંતોનું કહેવું છે કે સાચા લગ્ન કરનાર દંપતીએ પણ તમામ દસ્તાવેજો ખૂબ જ વ્યવસ્થિત રીતે તૈયાર રાખવા જોઈએ, કારણ કે દસ્તાવેજોની અછત અથવા માહિતીમાં અસંગતતા વધારાની પૂછપરછ અથવા અરજીમાં વિલંબનું કારણ બની શકે છે. તેથી હવે માત્ર લગ્ન કરવાથી લીગલ સ્ટેટસની ગેરંટી મળતી નથી, પરંતુ સંબંધની વિશ્વસનીયતા સાબિત કરવી પણ એટલી જ જરૂરી બની ગઈ છે. હવે વાત કરીએ એવા નિયમની જે હજારો અરજદારો માટે સૌથી મોટો પડકાર બની શકે છે. 10 જુલાઈ 2026થી યુએસસીઆઈએસ દ્વારા સિગ્નેચર સંબંધિત નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધી ઘણી વખત નાની ટેકનિકલ ભૂલો હોવા છતાં કેટલીક અરજીઓ આગળ વધી જતી હતી, પરંતુ હવે આવું નહીં થાય. જો અરજીમાં જરૂરી જગ્યાએ સહી કરવામાં આવી નથી, ખોટી જગ્યાએ સહી કરવામાં આવી છે, અધૂરી સહી છે અથવા જ્યાં મૂળ હસ્તાક્ષર જરૂરી હોય ત્યાં યોગ્ય રીતે સહી કરવામાં આવી નથી, તો સમગ્ર અરજી સીધી જ રિજેક્ટ થઈ શકે છે. સૌથી ગંભીર બાબત એ છે કે અરજી સાથે ચૂકવેલી ફાઇલિંગ ફી પણ પરત આપવામાં આવશે નહીં. એટલે અરજદારે ફરીથી સંપૂર્ણ અરજી તૈયાર કરવી પડશે, ફરીથી તમામ દસ્તાવેજો જોડવા પડશે અને નવી ફાઇલિંગ ફી પણ ચૂકવવી પડશે. ઘણા લોકો હજારો ડોલરની ફાઇલિંગ ફી ચૂકવીને અરજી કરે છે. આવી સ્થિતિમાં માત્ર એક સિગ્નેચરની ભૂલના કારણે અરજી નકારી કાઢવામાં આવે તો તે માત્ર સમયનું નહીં પરંતુ નાણાકીય નુકસાનનું પણ મોટું કારણ બની શકે છે. તેથી ઇમિગ્રેશન વકીલો અરજદારોને સલાહ આપી રહ્યા છે કે અરજી મોકલતા પહેલા દરેક પેજ, દરેક તારીખ, દરેક સહી અને દરેક દસ્તાવેજની ઓછામાં ઓછી 2 વખત ચકાસણી કરવી જોઈએ. શક્ય હોય તો અરજી સબમિટ કરતા પહેલા
અનુભવી ઇમિગ્રેશન નિષ્ણાંત અથવા વકીલ પાસે તેની સમીક્ષા પણ કરાવી લેવી જોઈએ. હવે વાત કરીએ એમ્પ્લોયમેન્ટ બેઝડ ગ્રીન કાર્ડની, જે લાખો ભારતીય વ્યવસાયિકો માટે સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે. નવા વિઝા બુલેટિન અનુસાર કેટલીક એમ્પ્લોયમેન્ટ બેઝડ કેટેગરીઝ માટે ચાલુ ફિસ્કલ વર્ષના ઉપલબ્ધ વાર્ષિક વિઝા નંબર્સ પૂર્ણ થઈ ગયા છે. અમેરિકાના કાયદા મુજબ દર વર્ષે દરેક કેટેગરી માટે મર્યાદિત સંખ્યામાં જ ઇમિગ્રન્ટ વિઝા આપવામાં આવે છે. જ્યારે તે મર્યાદા પૂર્ણ થઈ જાય છે ત્યારે બાકી રહેલા અરજદારોને આગામી ફિસ્કલ વર્ષ સુધી રાહ જોવી પડે છે. આ પરિસ્થિતિનો સૌથી વધુ પ્રભાવ ભારતીય અરજદારો પર પડે છે, કારણ કે ભારતમાંથી એમ્પ્લોયમેન્ટ બેઝડ ગ્રીન કાર્ડ માટે મોટી સંખ્યામાં અરજીઓ આવે છે અને ઘણા લોકો વર્ષો સુધી વેઇટિંગ લિસ્ટમાં રહે છે. વિઝા નંબર્સ સમાપ્ત થવાનો અર્થ એવો નથી કે અરજી રદ થઈ ગઈ છે. તેનો અર્થ એટલો જ છે કે અંતિમ મંજૂરી અને ગ્રીન કાર્ડ ઇસ્યુ કરવાની પ્રક્રિયા હવે નવા ફિસ્કલ વર્ષમાં ઉપલબ્ધ થનારા નવા વિઝા નંબર્સ પર આધારિત રહેશે. પરિણામે ઘણા લોકોની ગ્રીન કાર્ડ પ્રક્રિયા વધુ લાંબી બની શકે છે, ખાસ કરીને એવા અરજદારો જેમણે પહેલેથી જ વર્ષો સુધી રાહ જોઈ છે. તેમના માટે આ વધુ એક નિરાશાજનક સમાચાર બની શકે છે. આ દરમિયાન અમેરિકન સરકારે સુરક્ષા ચકાસણીને વધુ મજબૂત બનાવવા માટે સોશિયલ મીડિયા સંબંધિત નિયમોમાં પણ મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. હવે અનેક ઇમિગ્રેશન ફોર્મ્સમાં અરજદારો પાસેથી છેલ્લા 10 વર્ષની સોશિયલ મીડિયા હિસ્ટ્રી માંગવામાં આવી શકે છે. તેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ, લિંક્ડઇન, યુટ્યુબ, ટિકટોક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરના અકાઉન્ટ્સની માહિતી સામેલ હોઈ શકે છે. ખાસ વાત એ છે કે માત્ર હાલમાં ઉપયોગમાં રહેલા અકાઉન્ટ્સ જ નહીં, પરંતુ અગાઉ બંધ કરી દેવાયેલા અથવા ડિલીટ થયેલા અકાઉન્ટ્સની વિગતો પણ માંગવામાં આવી શકે છે. સરકારનું કહેવું છે કે આ માહિતીનો ઉપયોગ સિક્યોરિટી વેઇટિંગ અને બેકગ્રાઉન્ડ ચેકના ભાગરૂપે કરવામાં આવે છે. જો કોઈ અરજદાર સોશિયલ મીડિયા સંબંધિત માહિતી છુપાવે, ખોટી માહિતી આપે અથવા જાણીબૂજીને કોઈ અકાઉન્ટ જાહેર ન કરે અને બાદમાં તેની જાણ થાય, તો તે ઇમિગ્રેશન પ્રક્રિયા માટે ગંભીર મુશ્કેલી ઊભી કરી શકે છે. તેથી નિષ્ણાંતો સલાહ આપી રહ્યા છે કે તમામ માહિતી સંપૂર્ણપણે સાચી અને પારદર્શક રીતે જ આપવી જોઈએ. હવે સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે પ્રોસેસિંગ ટાઈમ. નવા નિયમો, વધેલી તપાસ, વધારાના ઇન્ટરવ્યૂ અને વધુ કડક બેકગ્રાઉન્ડ ચેકને કારણે ગ્રીન કાર્ડ, અમેરિકન સિટીઝનશીપ, વર્ક પરમિટ અને અન્ય ઇમિગ્રેશન લાભોની અરજીઓનો નિર્ણય આવવામાં પહેલા કરતાં વધુ સમય લાગી શકે છે. ઘણા કેસોમાં અધિકારીઓ વધારાના દસ્તાવેજો માંગે છે, જેને કારણે પ્રક્રિયા વધુ લાંબી બની જાય છે. તેથી જો કોઈ વ્યક્તિ નજીકના ભવિષ્યમાં મુસાફરી, નોકરીમાં ફેરફાર અથવા અન્ય કોઈ મહત્વપૂર્ણ આયોજન કરી રહ્યો હોય, તો તેને પોતાના ઇમિગ્રેશન કેસની સંભવિત સમયરેખાને ધ્યાનમાં રાખીને આયોજન કરવું જોઈએ. ઇમિગ્રેશન નિષ્ણાંતોનું કહેવું છે કે આજના સમયમાં માત્ર અરજી કરવી પૂરતી નથી. દરેક માહિતી સંપૂર્ણપણે સાચી હોવી જોઈએ, દરેક દસ્તાવેજ યોગ્ય હોવો જોઈએ અને દરેક નિયમનું પાલન કરવું જરૂરી છે. નાની ભૂલ પણ મોટા વિલંબ અથવા અરજી નકારવાના કારણ તરીકે સામે આવી શકે છે. ખાસ કરીને મેરેજ બેઝડ ગ્રીન કાર્ડ માટે અરજી કરનારા લોકોએ પોતાના સંબંધને સાબિત કરતા પુરાવાઓ સતત એકત્રિત કરતા રહેવા જોઈએ. એમ્પ્લોયમેન્ટ બેઝડ અરજદારોએ વિઝા બુલેટિન પર નિયમિત નજર રાખવી જોઈએ, જ્યારે તમામ અરજદારોએ સોશિયલ મીડિયા અને અન્ય માહિતીમાં સંપૂર્ણ પારદર્શિતા રાખવી જોઈએ. અમેરિકાની ઇમિગ્રેશન નીતિઓ સતત બદલાતી રહે છે અને દરેક ફેરફાર હજારો પરિવારોના ભવિષ્યને અસર કરી શકે છે. તેથી કોઈ પણ અફવા અથવા સોશિયલ મીડિયા પર ફરતી અધૂરી માહિતીના આધારે નિર્ણય લેવાના બદલે સત્તાવાર નિયમો અને વિશ્વસનીય કાનૂની માર્ગદર્શનના આધારે જ આગળ વધવું જોઈએ. દરેક દસ્તાવેજ સબમિટ કરતા પહેલા તેની સંપૂર્ણ ચકાસણી કરવી, સમયસર જરૂરી માહિતી આપવી અને તમામ નિયમોનું પાલન કરવું આજના સમયમાં સૌથી મોટું સુરક્ષા કવચ બની ગયું છે. તો મિત્રો, જો તમે હાલમાં અમેરિકામાં ગ્રીન કાર્ડ, સિટીઝનશીપ અથવા અન્ય કોઈ ઇમિગ્રેશન લાભ માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યા છો, અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય આ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે, તો જુલાઈ 2026થી અમલમાં આવેલા આ નવા નિયમોને અવગણવાની ભૂલ બિલકુલ ન કરશો. વધેલી તપાસ, કડક સિગ્નેચર નિયમો, વાર્ષિક વિઝા મર્યાદા, સોશિયલ મીડિયા વેઇટિંગ અને લાંબા વધતા પ્રોસેસિંગ ટાઈમ જેવા તમામ મુદ્દાઓ હવે ઇમિગ્રેશન પ્રક્રિયાનો મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. યોગ્ય તૈયારી, સચોટ દસ્તાવેજો અને કાયદાકીય નિયમોનું સંપૂર્ણ પાલન જ તમને અનાવશ્યક વિલંબ અને મુશ્કેલીઓથી બચાવી શકે છે. તેથી સાવચેત રહો, દરેક અરજી ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરો અને કોઈ પણ મહત્વપૂર્ણ પગલું ભરતા પહેલા વિશ્વસનીય ઇમિગ્રેશન નિષ્ણાંતની સલાહ અવશ્ય લો.